ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા? મજામાં? સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં. એક ટાઈમ થઈ ગયો હે 6:15 જેવું થયું હે ને આપણે બસ અઘણી ઉઠી બ્રશ કરી ચા પી રોટલી કરવા બેઠા હતા. માઈ હે ને લોટે બાંધી લીધો તો ને વણતા હતા. હું લાવો હવે હું કરું એક કામ તા તો હજી તા 2 3 4 કરી ને દાદા ભાભી આવી ગયા એ કે લાવો હું કરું ને હવે એ રોટલી કરે હે ને અમારે હે ને આજ વાવવું હે ઓરવણું કરવું છે તો હવે હે ને પી ગયું હે 2 કટકા. ત્રીજામાં ખબર નહીં રહી બાપાને ભાઈ ગયા હતા કેટલું પીધું હોય પણ આ 2 તા પી ગયા હે તો એમાં હે ને વાવવું હે તો અટાણ જો કણના બેરલ ભર્યા હે ને તો નક્કી કર્યું હે કે બેરલમાં કી હે બાપાએ લખ્યું હતું 3 જાતના બી છે તો એમાં હે ને જોઈ અને હવે બેરલ કાઢી ને કણ કાઢી ને આપણે વાવવાનું થાય. હવે કંઈ થાય બાકી હાલો હવે આંબે જોઈ ને આ જો માઈ ઝાડવા ચોખ્ખા કર્યા હે. જઈ જીરીક વેરું આવે ને તો અહીંયા પૂગી જાય કામ કરતાં અહીંયા જો અહીંયા સુધી થયા હે ને માં હે ને બેહે નહીં ગમે એ કામ એટલે ગમે એ કામ એને જોઈ જ જો બધાય ઘઉં હે ને 10-11 બાસકા ઘઉં હતા એ બધાય ઘઉં સાફ કર્યા, રાયું સાફ કરી લીધી, ચોખા કર્યા, બાજરો ગમે કંઈક ને કંઈક તો એને જોઈને સેલી બાકી કંઈ ના હોય ને તો અહીં ઝાડવા અહીં આવી જાય ને અહીંયા તા હે ને દીમાં 1 વાર ને 2 વાર ને પાણી જળતું હોય ને એટલે દૂર થઈ જ જાય. જય મુરલીધર દાયરાને કેમ છો બધા? મજામાં? ભાઈ આપણે એને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હઈ ને આપણે આજ છે ને કૂતરાના લાડવા બનાવવાના છે અને જો કે વરાળના બનાવી અને નાખી આમાં પેલા 15 ઘર જેવા છે, 17 ઘર જેવા અહીંયા આ બધા એરિયામાં તો બધા છે ને ભેગા થઈ એક દી કૂતરાને લાડવા કરી અને નાખી માં કે ટાઈમે નાખી આપણે 11 પછી વરાળના પૂનમ છે હા પૂનમ આસપાસ નાખી તે વેલા મોડું થઈ જાય. હા વરાળના નાખી એમ નહીં કે ફિક્સ જ કે આજ દી નાખવાના વરાળના એક દી નાખી દઈ લાડવા કરી અને નાખી આવી બધા ગાડી લઈ જાય નાખી આવી અવાર અહીંયા પાડોશમાં ત્યાં રાખ્યું હે ત્યાં લાડવા બનાવી ત્યાંથી ગાડીઓ લઈને જાઉં છું નાખી આવ્યું વરાળના એક ઘર બદલાવી નાખી એવું કરી ને ટાઈમે કંઈક થઈ ગયો 8 જેવું થઈ ગયું હે હાલો હવે છે ને આપણે નીકળી હવે લેરા ચાઈ લાડવા બનાવી પછી નાખવા જાઉં. આવી ગઈ સાહણી હજી નથી એવી. હાલો સાહણી આવી જાય એટલે છે ને લોટ નાખી દઈએ પછી લાડવા કરવાના રહ્યા. કેવાક બને લાડવા નતું ભાઈ? મેસૂબ જેવા લાડવા હાલો બનાવી જાય. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે 9 જેવું થયું છે ને આપણે થોડાક બોમ્બા હારવાના હતા એ હારી લીધા. અહીંયા ઉઈની ને લીએમાં ફિક્સ કરી લીધી છે ને હવે છે ને આમાં ધોરિયો કર્યો સેટમાંથી ત્યાં અહીંયા ધોરિયો કર્યો છે ધોરિયો કરી લીધો ને હવે કરી દીધું છે પાણી ચાલુ. એક ક્યારો પી ગયો છે ને બીજા ક્યારામાં જાય છે તો જ્યાં અડધામાં છે ને પારીઓ અહીંથી એટલામાં નખાણ્યું છે
ને એટલામાં પાર્યું નાખવાની બાકી છે, એટલા 2 કટકા પી ગયા છે તો એમાં હે ને વાવવું છે. તો અટાણમાં હે ને બાપા જો દવા લેવા બજારમાંથી અને હવે દવા ફેરવવી છે. ભાઈ હવે ફેરવ્યો હે, દવા ફેરવીએ ને પછી વાવવાનું ચાલુ કરશે. હજી એટલા વાર લાગશે, ફેરવી લે ફેરું કરી લે દાદા. ને મારે જો આમાં પાણી વારવાનું છે, અટાણે જોશના છે ચાંદની જે ધોરીઓ કરવા બધા આવ્યા હતા, ધોરીઓ કરીને ફેર ગઈ માલ ફેરવશે. અમે છે ને અહીંયા પાણી વારવાનું છે, મારે ત્યાં પાણી વારવાનું જ છે, બીજાથી કરવાનું નથી કરી, મારે પાણી વારવાનું છે. આમાં છે ને મોટું નથી પાણી વળ્યું જાય અને નહીં જાય દઈ થોડી એવું છે ને. હાલો છે પાણી વારવા પડે. હાલો ભાઈ, આપણે હે ને નીકળી ગયા અહીં લાડવા લઈને. કૂતરા જ્યાં જ્યાં હોય ત્યાં પકડીને બે લાડવા દઈ દેવાના. ને ટાઈમ કંઈક 9:15 જેવો થયો હોય. આજે આમ ઘણું રખડવાનું છે, 3 ગાડીઓ છોડ્યું છે, આખું ગામ આટી લેવાનું છે. જ્યાં પ્રોગ્રામ થાય જ્યાં પહોંચ્યા ગયા. હવે ને આગળ જાય. અમારે આવ્યો આ ડોરા બાજુનો રસ્તો, ઘરે પુગાડ દે હું. હાલો દઈ આવી. હાલો વાગવામાં વાગી ગયા હે 10 અને આપણે હે ને 11 પીધા હે. વાયવારી મોટરથી ત્યાં થઈ રહ્યો ઉલારો ને ઉલારો ભરાય છે. અને હવે હે ને 10 વાગી ગયા હે ને તો ચા પી આવી અને ચા પી અને પછી થોડીક આ પારી હમ્યું કરવાની છે, કરી લે હું. ન કરી ત્યાં ભેગી થતી જાય, વાંધો નથી આવતો કારણ કે રોડવું પડતું નથી, એમને વયું જાય છે. હવે જો ઉલારો ભરાવામાં વાર લાગશે તો આ મોટરથી કંઈક ડીંડક કરશું, બંબા હલાડી કરીને. અને આમાં હે ને હજી વાવવાનું ચાલુ કર્યું નથી. ધોરિયા બધાય બુર્યા છે ને બંબા એક બાજુ જ કર્યા છે ને ધોરિયા બુર્યા છે ને હવે કણે ફેરવી લીધા છે, દવા ફેરવી લીધી છે કણમાં. ને હવે હે ને ચાલુ કરવાનું છે, સા પીને ચાલુ કરીએ. જેની બાપા કે ગારોય પડે છે તો થોડુંક કે વહુ થઈ જાય તો સા પીને ચાલુ કરીએ. ને અમારું કામ પડીએ તો ભલે નકર પાર્યું હમ્યું કર્યું, નકર ભેગ્યું સાતી જાય ને મોટર હાલતી થાહે તો અહીંયાથી હે ને પાહું. બાકી ત્યાં નકર ઉલારો ભરાઈ જાય ને તો ઉમાંથી જ વારશું, કારણ કે તો ઉમાએ હલાડવાની પાથરવા નહીં અને ઉમાય ન કરે આ વવાઈ નહીં રહે ને તાતા પી જાય. 15 ક્યારા પાવાના હે અને ટીકણી ઓલી વાહુતા હજી પારી જ નાખવાની છે અડધાક માથા. તો હાલો હવે તો હે ને ઘેરે સા પાણી પી આવે. સહી રહે. હાલો જો અમારે હે ને વાવણી કરવી છે હવે તો આપણે હાથીઓ થાય છે. આ ભાઈ બળદ લઈને આવી ગયો હે. રૂપિયા હો ભારી હો ભારી એમ કરતી સાન લો એ કોથળીમાં વાવવાના હે ને મગ. હા જો મુહૂર્ત કરીને એટલે પેલા મગ વાવી. રેડી હાલો હવે બળદને સાનલો કરવો ને ઘર ખવડાવી નહીં. હાલો આપણે હે ને હાથીઓ થઈ ગયો હે.
આવો જઈ બાકી મારે જોરદાર. હાલો હવે હે ને વાવણી બાંધાઈ ને વાવણી શરૂ કરી. આપણે મોઢું મીઠું બનાવી સાંડલા કરી. હાલો હવે જો આપણે હે ને વાવણીની શરૂઆત કરી દીધી હે, મુહૂર્ત કરી દીધું હે. ગારો પડે હે. આ બાજુ વધારે ગારો હે, હમણાં ઓછો હે. હાલો ભાઈ, ટાઈમ થયો હે 11 ને અમે હે ને હવે ગામમાં આવી ગયા છીએ. કુતરાઓને દઈને વૈધા હોય ને એ બધા હવે ગૌસરે ગાયોને દઈ દેવાના. હાલ લાડવા નાખી દઈએ. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 11:30 ને આપણે એને કૂતરાને લાડવા દઈને આવી ગયા છે. છેલ્લે ઈધા અહીંયા ગૌસરે ગાયોને આપી દીધા. હવે એને આપણે ઘરે પૂગ્યા છે. અહીંયા મારા બાપા નથી લઈ તો દીધા તમે માંડવી ખોલો. હા ભલે ભલે ખોલો ને હમાસર હાલે છે. માં જો હમાસર અટાણે જોઈ. હાલો હવે આપણે અટાણે કઈ કામ નહીં. હાલો ભાઈ, ટાઈમ થયો હે 3 ને આપણે છે ને જવાનું છે બજાણા. થોડું કામ છે તો બજાણા જી આવી ને ચા પાણી હાલો આપણે પી લઈએ. ચા પાણી પીને જઈ બજારમાં. થોડુંક વહેલા મોડું થાય હાલી જાય એટલે હે ને આગળ માને કહી માં ચા પાણી કરી નાખે. ચા પી બજાણા તો જતા આવી પછી મળીએ. આજે ગોલાવાળો આવી જાય. ગોલાવાળો આવી ગયો ભેહું દવા ટાણે. એ ભેહું દવા ટાણે આવી ગયો તો દહીં ખાઈ લે પછી મળીએ. હાલો ટાઈમ થઈ ગયો હે 3:30 જેવું થયું હે ને આપણે હે ને ઓલું જે કટકું વાવતા હતા ને એ બપોરની 12 વાગે વવાઈ રહ્યું હતું એ કટકું. પછી 12 વાગે હે ને ઉલારોય ભરાઈ ગયો તો. પછી બાપા કહ્યા હવે અટાણે ઉલારો નથી કાઢવો, બપોર કઈણી કાઢ્યું. તે કટકું વાવી અને પછી હે ને ઘેરે ગયા તો ઘડીક વાર પોરો ખાધો. અને આજ તો આપણે વાવણી કરી છે તો જઈ વાવણી હોય તો ત્યાં બધાને ઘેરે મગનું શાક ને લાપસીને જ હોય. તો આપણે હે ને મગનું શાક હતું ને લાપસી તો આપણે કાલ કરી હતી. અટાણ બહુ કોઈ ખાઈએ નહીં, જરીક પ્રસાદ પૂરતી લઈએ. તો ગુંદવારા લાડવા કર્યા હતા માઈ. તો હે ને પછી બપોરા કરી ને ઘડીક વાર હે ને પોરો ખાધો, ઉઈ ગયા. 3 વાગે ઉઠ્યા, પછી ચા પાણી પીધો અને પછી હે ને કણ લઈ અને આપણે આવી ગયા વાવવા. તો આ કટકું એટલું 12 વાગે વવાઈ ગયું હતું. અને હવે જો ઓલા કટકા હે ને એમાં બાપા અને ભાઈને આકે હે પીન કણ દે હે અને હું આવી અહીંયા ઉલારો કાઢવા. તો હવે હે ને એ કટકું વાવી લઈએ અને હું હે ને આમાં ઉલારો કાઢી લઉં. એને મારે ઉલારો નીકળી જાય તો એને વવાઈ જાય. પછી આ બાજુ હે ને ઓલી બાજુ દેખાય હે ને એ હજી વાવવાનું બાકી છે. એટલે વાવવાનું તો આખું ખેતર કટકું બાકી છે પણ એમાં પારિયું નાખવાની બાકી છે. તો એમાં પારિયું નાખી લઈએ ને હમારનું કરીએ ને પછી જો રાઈતી લાઈટ ફૂલ લઈ હે ને તો હે ને ઉલારો પાછો ભરાઈ જાય ને તો એમાં હે ને કાઢી લે હું ને. તો આજે પી જાય ને
ક્યારા હે 12 ક્યારા જેવું હે તો હું એમાં ઉલારો કાઢી લઉં ને એ વાવી દઈએ પછી એમાં પારી નાખી હાલો મારે નાખો ફૂગી ગયો હાલો ભાઈ ટાઈમ થયો હે 5 અને આપણે એને બજાણાથી આવી ગયા છે થોડીક વાર થઈ બેઠા તડકો હજી બહુ છે તો બોલાવાળો આવે તો બોલા થઈ જાય અને એવું હોય ને હવે ભેહુંનો ટાઈમ થયો છે આપણે ડ્રેસ ચેન્જ કરી લઈએ ને પછી ભેહું જોઈ લઈએ ભેહું કરી લઈએ પછી બોલાવાળો આવી જાય તો બોલા ખાઈ નાખશું હવે છે ને ભાઈ મારે વિડીયો અપલોડ કરવા મૂકવાનો છે તો એ કરી નાખી બોલાવાળો આવશે બોલા ખાઈ નાખશું ભેહું જોઈ નાખશું સારું હાલો ટાઈમ જે હોય 6:30 ને આપણે એને ભાઈ ગોલાવાળો આજે આવી ગયો તો હવે હે ને માન જે અમે ટીવી જોઈએ ને ગોલા ખાઈ અત્યારે કામ કરીને થઈ ગયા નવરા હવે હે ને ગોલો ખાઈ નાખો વાત જ પછી આવે ગોલો વળી ઓગળી જાય આમાં ના જાય એવું છે બરાબર માલ બાલ ધોવાઈ ગઈ કમ્પ્લીટ થઈ ગઈ ડિસાન ભારી ભરીએ અને હવે હે ને મારે ધ્યાન ગોલામાં હે ને ગોલો ઓગળી જાય એટલે ખાઈ લે હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે 7:30 જેવું થયું હે ને આપણે સતત અહીંયા જ છીએ આપણી ડ્યુટીમાં જ તો આ હે ને પાર્યું એ પી ગયું હતું વેલેરું કયું પી ગયું હતું પણ એક નહીં સારું થઈ નહીં એક થોડુંક રહી ગયું હે પવી વાંધો નહીં આમાંથી પાઈ લેવું ને હવે પાવાનું છે આપણે માંથી ઓયલું એટલું તો હવે હે ને આપણે ઘેરે ગયા હતા બંબા લેવા તો ઘેરે ગયા તો ચીકુનું જ્યુસ તૈયાર હતું તો ચીકુનું જ્યુસ પી લીધું ને પાછા હે ને હું ને જોશના બે ટીંગાટોળી કરી સેટમાં ઘેરેથી અહીંયા હેને બંબા લઈ આવ્યું અને હવે હે ને પાથરવા હે કેટલાક જોઈ હવે આ મોટર હાલતી કરી દઈએ મને કે ઓલી હાલતી કરી દઈએ બાપા ગયા હે દૂધ દેવા જોશનાને ખેડીએ ભીહ પાવી હે ને ભાભી સુલાનું કરીએ ને ભાઈ હાથી આકે હે એટલું કટકું હે ને ઝીણકું એમાં રપટો હાલી ગયો હે અને આ વડામાં જોઈને ચાલુ કર્યો હે તો હવે થોડોક આંકવાનો રહ્યો હે અડધામ ન થાય કે અડધા થોડામાં ઓલી વાહુ આવું કાલે વહેલા પી ગયું હતું ને એમાં આંકવાનું ચાલુ કર્યો હે તો એમાં એ આકે હે હવે થોડીક વાર રાખીએ અને હવે મને હે ને પપ્પા ફીટ કરી દે તો વારી કાલથી કરી દે કાં વારી તો હું પાવા માંડું એવું હે હાલો મને આ સડી ગયો ને હાલતી કરી દે ને તો હું પાણી વારું હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે હવે વિડીયો પૂરો કરવાનો જો કે 9 વાગી ગયા હે ને હવે હે ને માતા જો ટીવી જોઈ છે વેરું પાણી તો કંઈ ના વહેલેરા અમે 8 વાગે તો કરી જ લીધા હતા વેરું પાણી કરી અને આપણે માલને નાખી દીધો હવે હે ને માં ટીવી જોઈ છે ફ્રી થઈ ગયા છે અને આપણે હવે અહીંયા વિડીયો પૂરો કરવો છે વિડીયોને હવે લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ ને હમણાં બહુ ઓછા થઈ ગયા તો કરતા જાઓ નવા આવો એ કરતા જાઓ બાકી હવે મળીએ કાલે નવા બ્લોગ નાખ્યા સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ જય મુરલીધર